ભાજપને મત નથી આપ્યા અથવા તમે વિપક્ષના કોઈ નેતાને જીતાડ્યા છે તો એની તમને સજા મળશે. સજા શું મળશે? તો તમારા વિસ્તારના જે કામ છે એ કામ નહીં થવા દેવામાં આવે. તમે જે પણ સભ્યને ચૂંટીને મોકલ્યા છે એને ગ્રાન્ટ નહીં ફાળવવામાં આવે. ગ્રાન્ટ નહીં ફાળવવામાં આવે એટલે એ વ્યક્તિ તમારા વિસ્તારમાં કામ પણ નહીં કરી શકે. આના પહેલા આણંદમાંથી આવો કિસ્સો સામે આવ્યો હતો, હવે જેતપુરમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. જેતપુરમાં તો ચૂંટાયેલા સભ્યને પોતાના વિસ્તારમાં કામ કરાવવા માટે ઉપવાસ પર બેસી જવું પડ્યું છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં કોંગ્રેસના સભ્ય જયશ્રીબેન બગડા ચૂંટાઈને આવ્યા છે. હવે જે જ રીતે હમણાં વાત કરી એ પ્રકારે વિપક્ષમાં છે એટલે એમના વિસ્તારમાં કામ નથી થવા દેવામાં આવતું. પ્રમુખ અને ઉપપ્રમુખને સતત રજૂઆત કરે છે, પરંતુ બેઝિક જે સામાન્ય વાત કહેવાય કે ગટર, પાણી અને રોડ રસ્તાની સમસ્યા એને લઈને પણ નિવેડો નથી લાવવામાં આવતો. આ સભ્ય એટલા કંટાળ્યા કે હવે જયશ્રીબેન બગડા ઉપવાસ ઉપર બેસી ગયા છે, કારણ કે એમના જે મત વિસ્તાર છે ત્યાં જે લોકોની સમસ્યા છે, લોકોની સમસ્યા દૂર કરી શકે અને એમના જે કામ છે એ કામ થઈ શકે. ઉપવાસ પર બેઠેલા જયશ્રીબેન બગડા શું કહી રહ્યા છે તે સાંભળો. મારું નામ જયશ્રીબેન પ્રશાંતભાઈ બગડા, વોર્ડ નંબર 2 માંથી હું કોંગ્રેસમાં ચૂંટાયેલા સદસ્ય છું. કે મારે માંગ એ છે કે રોડ રસ્તા બનાવવામાં આવતા નથી, પાણીની સુવિધા નથી, ભૂગર્ભ ગટરની સુવિધા નથી, લાઇટોની સુવિધા નથી. તો પછાત વિસ્તારની અંદર એવી રીતે કેમ ભેદભાવ રાખવામાં આવે છે કે પટેલ ચોક વિસ્તાર વોર્ડ નંબર 2 માં જ આવે છે તો એને પૂરેપૂરી સુવિધા આપવામાં આવે છે, કેમ કે એ પટેલ ચોક વિસ્તાર ભાજપના સત્તાધારી પક્ષમાં છે એટલા માટે એને પૂરી સુવિધા આપવામાં આવે છે. તો પછાત વિસ્તારની અંદર 50-50, 60-60 વર્ષથી આ લોકો ટેક્સ ભરે છે, એને કેમ પૂરી સુવિધા લોકો આપવામાં આવતા નથી? મારે નગરપાલિકાને એટલું જ કહેવું છે કે આ ટેક્સ લેવાનું બંધ કરી દો, કે અમને પૂરેપૂરી સુવિધા આપવામાં આવે. એટલા જ મારી માંગણી છે કે અમને આ બધે પૂરેપૂરી સુવિધા આપવામાં આવે. અનેક વખત મૌખિક, લેખિત માંગણી કરી છે. અમે આવેદન પત્ર 7-8 વખત દીધેલા છે. ચીફ ઓફિસરને કીધું તો કે પ્રમુખને અને ઉપપ્રમુખને કહો, તો એમને જાણ કરેલી છે. અમને આવેદન પત્ર કેટલી વખત જનતાને હારે લઈને અમે દીધેલા છે. પછાત વિસ્તારની અંદર એટલી હાલત એટલી ખરાબ છે કે લોકોને કામગીરી કેમ નથી કરવામાં આવતી, અમને કેમ સુવિધા પૂરી પાડવામાં નથી આવતી. બધે વિસ્તારની અંદર કામગીરી આપે છે, સુવિધા પૂરી પાડે છે, તો અમે લોકો ટેક્સ નથી ભરતા? તો અમે હું પાકિસ્તાનમાંથી આવેલા છીએ, અમે બધે અમે ટેક્સ ભરીએ છીએ. એમ ને કે આ નથી ટેક્સ ભરતા. અમને ખોડિયાલદાર વિસ્તારમાં હાવ ભૂગર્ભ ગટર નથી તો એ લોકો ટેક્સ ભરે છે, અને રોડ રસ્તાની સફાઈ માટે હાવ કરવામાં જ નથી આવતી તો એ લોકો ટેક્સ ભરે છે. પછાત વિસ્તારની અંદર કામગીરી કેમ કરવામાં આવતી નથી? એ જ મારી માંગણી છે કે અમને પ્રમુખને, ચીફ સાહેબને અને ઉપપ્રમુખને જાણ કરું છું કે અમારા વિસ્તારની અંદર વોર્ડ નંબર 2 માં તમે આવી એક વખત ચક્કર મારો અને કેમ અમને પૂરી સુવિધા નથી આપવામાં આવતી? એ જ મારી માંગણી છે. અને એટલે જ ઉપવાસ આંદોલન ઉપર ઉતરી છું કે આ બધે જનતાને બધે પૂરેપૂરી સુવિધા આપવામાં આવે, એ જ મારી માંગણી છે. અહીં તમે જયશ્રીબેન બગડાને સાંભળ્યા. હવે જે પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે એવા એક કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, તેમને પણ સાંભળો. મારું નામ બગડા કરસનજીભાઈ, હું માજી પંચાયત તાલુકા પંચાયત સદસ્ય અને આ નવાગઢની અંદર 15 વર્ષ ગ્રામ પંચાયતમાં રહેલી અને ગ્રામ પંચાયતની અંદર કોંગ્રેસના વખતની અંદર બધી સુવિધા ગ્રામ પંચાયતે આપી હતી, થાંભલા, લાઇટ, રોડ, પાણી. હવે 25-30 વર્ષથી ભાજપની સરકાર આવી છે. ભાજપની સરકાર આવ્યા પછી પછાત એરિયાના કોઈ કામ કરવામાં નથી આવ્યા. તેમ આગળના જે વિસ્તારો છે અમારા ટોળવણના, ઊંચા વર્ગના, એના વિસ્તારોમાં જો કરોડો લાખો રૂપિયા વાપરી એના રોડ રસ્તા, લાઇટો તમે જોવો, એમાં કેવી સુવિધા આપવામાં આવે, રોડ કેવી રીતે પાકા કરવામાં આવ્યા છે, એની નિશાળો કેવી છે. અમારે પછાત વર્ગના બાળકો માટે ભણવાની કોઈ સુવિધા નથી, બેહવાની જગ્યા નથી. કેટલા ટાઈમથી માંગણી છે, 5-5 વર્ષથી નિશાળ મંજૂર થયેલી છતાં એ લોકોએ ગ્રાન્ટ બીજે વાપરી અને નિશાળ પાડી નાખીને અત્યારે મેદાન પડ્યું છે. એ લોકોને બાળકોને નથી પાણીની વ્યવસ્થા,
નથી એને ત્યાં રમત ગમતનું મેદાન કોઈ પણ વસ્તુ ત્યાં સગવડતા નથી. માટે પછાત એરિયાઓ માટે જે કાંઈ આવક હોય સુધરાયની જેટલા 1,50,00,000 જે 60,000 કે દેવું હોય છે જે હોય એમાંથી 50 વર્ષની ગ્રાન્ટમાં જે ટકાવારી આવે 50 વાપરવાની હોય એ લોકો ક્યાંય વાપરી નથી. અને વાપરી હોય તો આખા જ જેતપુર વિસ્તારના 50 એરિયાની અંદર ક્યાં વાપરી છે એ અમને બતાવે. ચીફ ઓફિસર પ્રમુખ શ્રી જેમ આપણા ભાજપના ધારાસભ્ય ખુદ આવીને બતાવે કે ભાઈ આ 50 એરિયાની ગ્રાન્ટ અમે આ જગ્યાએ વાપરી છે. અમારી ગ્રાન્ટ 50 એરિયાના 50 વર્ષ લોકોની ગ્રાન્ટ બીજા વિસ્તારોમાં વાપરી અને 40 વર્ષની ગ્રાન્ટ તમે ગણો તો કેટલા રૂપિયા થાય તો અમારા વિસ્તાર એના જેવા હોય. પણ અમારે આ 50 એરિયાઓ માટે ઓરમાયું કર્યું છે. નવાગઢ નહીં, ખોડિયાર, હાટકીવાડ, ગોંડલ દરવાજો, વડલી દરવાજો જો વડલી દરવાજામાં અત્યારે હાલવા જેવી પરિસ્થિતિ નથી. વરસાદ આવે છે ત્યાં પાણીની ગટરો છલકાય છે, લતામાં જાય છે, માણસને હાલવું મુશ્કેલ થઈ જાય છે. એકેય પણ જગ્યાએ 50 એરિયામાં કામ આ લોકો કરતા નથી. ભાજપ સરકાર ઓરમાયું રાખી ગરીબ માણસોની માથે જે કાંઈ અન્યાય કરે છે એ અન્યાય પૂરો કરી ધ્યાન દઈ અને બધાને જે ગ્રાન્ટ આવતી હોય અને 50 એરિયાનું ધ્યાન દઈ અને કામ કરે. મારી માંગણી છે લાઇટ એ લોકોને રિપેર કરી અને ખરાબ લાઇટ હોય અમારે ત્યાં નાખી જાય અને 8 બે જે 3 જે લાઇટો બંધ થઈ જાય. વારે ઘડી અમારે નગરપાલિકામાં ફોન કરવો પડે. એ લોકો દોડધામ કરે, રાતે બિચારા આવે કરી જાય ભલા લોકો. પણ આ લોકો લાઇટ નવી નાખતા નથી, નવા દોયડા નથી નાખતા, નથી નવા થાંભલા નાખતા, કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવી નથી. મારી માંગણી છે કે ભાઈ આવું 50 એરિયાઓ લોકો માટે આ ભારતની નાગરિક છે. ભારતની બધા લોકો બધાને મત આપે છે. એવું નથી કોંગ્રેસનો છૂટાનો એટલે કોંગ્રેસમાંથી એના 3 વખત છૂટાયેલા છે. ભાજપના બધે મત આપેલા છે. છતાં આ 40 વર્ષથી હુકામાં અન્યાય કરવામાં આવે છે. હુકામાં 50 વર્ષના કામ કરવા નથી આવતા. કેમ કોઈ આગેવાનો સુધરાય સભ્ય તેમ ધારાસભ્ય આવીને કેમ અમારી વાત સાંભળતા નથી, અમારો અવાજ સાંભળતા નથી. માટે ન્યાયની મારી માંગણી છે. જય ભીમ. અહીં તમે બંનેને સાંભળ્યા. હવે સીધી જ રીતે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે આપણે કોઈ પણ જનપ્રતિનિધિને ચૂંટીએ છીએ, શા માટે ચૂંટીએ છીએ? કારણ કે આપણા કામ થાય, આપણને એમના પર વિશ્વાસ હોય કે આ વ્યક્તિ આપણા કામ કરશે, એટલા માટે એમને મત આપતા હોઈએ છીએ. પરંતુ એ બિચારા મત લે અને બાદમાં જ્યારે શાસન કોઈ બીજી પક્ષનો હોય અથવા કોઈ બીજી પાર્ટી હોય અને એ બીજી પાર્ટી એ વાતનો બદલો લે અને એમને ગ્રાન્ટ ન મંજૂર કરે, એમના કામ અટકાવી દે, તો શું એ ફક્ત એક કોંગ્રેસના સભ્ય કે અન્ય પાર્ટીના સભ્યનું કામ અટકાવે છે? આ લોકો કેમ એવું નથી સમજતા કે આ કામ જનતાનું છે, પરેશાન જનતા થઈ રહી છે અને એટલે આ કામ જનતા માટે કરવાનું છે. પરંતુ આમના માટે રાજકારણ પહેલું છે. એમણે એ બદલો તમારા સાથે પણ લઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. અને આ પહેલી વાર નથી, આના પહેલાં પણ અનેક એવી ઘટનાઓ સામે આવી ચૂકી છે કે તમે વિપક્ષમાં છો એટલે તમને ગ્રાન્ટ નહીં ફાળવવામાં આવે, તમારા કામ નહીં કરવામાં આવે. એટલે બીજી વખત જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર જાઓ અને લોકો સાથે વાત કરો એટલે લોકો તો એમ જ કહેવાના કે તમે ક્યાં અમારા કામ કર્યા હતા તો અમે તમને બીજી વાર મત આપીએ. એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રકારેનું ષડયંત્ર ચાલતું હોય એવું પણ લાગી રહ્યું છે. હાલ તો જયશ્રીબેન બગડા ઉપવાસ પર બેઠા છે. હવે ઉપવાસ પર બેઠા છે ત્યારે પણ શું તેમને સાંભળવામાં આવે છે કે કેમ, અને એમના જે વિસ્તારના લોકોની સમસ્યા છે એ દૂર થાય છે કે કેમ, એ જોવું રહ્યું. આખી ઘટના તમે જોઈ, જયશ્રીબેનને સાંભળ્યા. આખી ઘટના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.